ભાગ્યદર્પણ કાર્યક્રમમાં આપ સૌ કોનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં. સમયની કિંમત સમજવી એ જીવનની સૌથી મોટી સમજણ છે. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્યદર્પણ. ભાગ્યદર્પણ કાર્યક્રમમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષદભાઈ પાઠક. હર્ષદભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. નમસ્કાર. હર્ષદભાઈ, કાર્યક્રમની શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલા આપણે વાત કરીશું પંચાંગ વિશે. હાજી, શુભ શરૂઆત કરીએ આજે પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખની વાત કરીએ 10 એપ્રિલ 2025, 10/4/25. આજની તિથિની વાત કરીએ. ચૈત્ર મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ સુદ પક્ષ કહેવાય. તેની તિથિ છે તેરસ. આજે છે ચૈત્ર સુદ તેરસ. નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની, યોગ વૃદ્ધિ આવે છે અને કર્ણ કૌલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષર છે મ અને ટ. જોકે સાંજે 7:03 રાશિ પરિવર્તન થવાનું છે. કન્યા રાશિ, કે જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ, તેનો પ્રારંભ થશે. એટલે સાંજે 7:03 પહેલા જો કોઈ બાળકોનો જન્મ થાય તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો કન્યા રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ આજે કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ વિશેષ છે. આજે અનંગ ત્રયોદશી છે. આજે પ્રદોષ પણ છે અને સવિશેષ જૈન ધર્મના 24મા તીર્થંકર એવા મહાવીર સ્વામીની જયંતિ છે. આજે મહાવીર જયંતિ પણ છે. સ્થિર યોગ છે અને વજ્રમૂળ ષળ યોગ પણ છે. તે બંને બપોરે 12:25 શરૂ થવાના છે. જી, હવે આજના વાસ્તુ અંગે પણ તમે દર્શક મિત્રોને થોડી ઘણી જાણકારી આપશો. ચોક્કસ. આપણે વાત કરી રહ્યા છે ઉર્જા વાસ્તુ અને જમીન મકાન લેવામાં સાવચેતી. ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે. આ જીવનનો અગત્યનો પ્રશ્ન છે, કારણ કે એમાં વ્યક્તિ પોતે પોતાના કુટુંબ સાથે રહેતા હોય છે અને દિવસનો 24 કલાકમાંથી વધુને વધુ સમય મોટાભાગે વ્યક્તિ ઘરમાં જ વિતાવતા હોય છે. ઉર્જા, ઘર હોય, મકાન હોય, જમીન હોય, પ્લોટ હોય, બધામાં ધ્યાન રાખવું પડે. હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું કે આજુબાજુમાં કોઈ નકારાત્મક વસ્તુ નથી, જગ્યા નથી. જેમ કે કોઈ સ્મશાન ન હોવું જોઈએ, હોસ્પિટલ ન હોવું જોઈએ. આજુબાજુમાં જો મંદિર હોય તો પણ આમ ભલે મંદિર શુભ છે, પણ ઘરની નજીક બાજુમાં મંદિર હોય તો તે શાસ્ત્રમાં એને સારું નથી ગણવામાં આવ્યું. મંદિરની ધજાનો પડછાયો જો તમારા ઘર ઉપર, મકાન પર પડતો હોય, જમીન પર, તો તે અશુભ ગણાતું હોય છે. એવું જમીન મકાન ખરીદવા પણ એ શાસ્ત્ર પ્રમાણે સંમત નથી હોતા. બીજી એ વાતનું પણ ધ્યાન રાખવાનું કે કોઈ એવી જગ્યા હોય, જમીન, કે જેના પર કોઈ સાધુ મહાત્મા, સંત મહાત્મા દુઃખી થયેલા હોય, એને શ્રાપ આપેલો હોય કે એવું હોય તો પણ એવી જગ્યા ન લેવી જોઈએ. જી હર્ષદભાઈ, કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલા એક કોલર જોડાઈ ચુક્યા છે, મીનાક્ષીબેન. હેલો. હા, મારો પ્રશ્ન છે કે મારા બાબાનો જન્મ 26/1986. બેન, તમારો અવાજ નથી આવી રહ્યો. ફરી એકવાર કહેશો જન્મ તારીખ? 26 જૂન જી 1986. જી. જન્મ સ્થળ અને સમય કહેશો? જન્મ સ્થળ છે મુંબઈ અને સમય છે સાંજનો 6:30 વાગ્યાનો. જી, શું પૂછવાનું છે? કુંભ લગ્ન છે અને ધન રાશિ છે. કુંભ રાશિ છે અને ધન લગ્ન છે. જી, શું પૂછવાનું છે આપને? તો એને છે ને કેરિયર માટે પૂછવાનું છે કે એનું કેરિયર હજી પણ આગળ કઈ વધતું નથી અને એને લગ્નની બાબતમાં એવું સારા આન્સર છે. બેન, શું નામ છે આપનું? લગ્ન નથી થઈ શકતા. બેન, આપનું શું નામ છે? મારું નામ મીનાક્ષી. કેટલામી વાર પ્રશ્ન પૂછ્યો છે બેન? આ તો 6 મહિના તમે આગળ પણ પૂછેલો છે, માટે કહું છું. તમે જે આગળ ઉપાય બતાવ્યા હતા એ તમે કર્યા બેન? શું કર્યા બેન, કહો ચાલો. શનિની પણતી છે, 7:30. હા, શનિના બધું સિંદૂર અને તેલ ચડાવે છે. કોને ચડાવે છે? હનુમાન દાદાને. હા, સરસ.
અને હમ. પછી બીજું શું કહ્યું તેમને? અને હનુમાન ચાલીસા બોલી કરું છું ઓકે, અને શનિવારે શાસ્ત્રા બોલું. સારું સારું, ચાલો, બહુ સરસ. આ નિયમિત કરતા રહેવું જોઈએ, પણ શ્રદ્ધા અને ભાવથી કરે એણે કરવું જોઈએ, એ વાત કીધું, તમે ધ્યાન રાખજો. હા બેન, હા, એ પોતે કરે એ બહુ અગત્યનું છે, કારણ કે એને શનિની દશા ચાલે છે. શનિ ની કુંડળીમાં 12મા સ્થાનમાં છે, એટલે તકલીફ તો રહેવાની છે. સાડા સાતી પણ ચાલે છે, મેં કહ્યું છે, તો એ પ્રમાણે શનિના ઉપાય કરો. હા, હવે શનિ મહારાજનો છેલ્લો તબક્કો ચાલુ થયેલો છે, એટલે થોડી રાહત આપશે. જેમ જેમ શનિના અંશ આગળ વધશે તેમ હવેનો સમય જે છે છેલ્લો તબક્કો, એને રાહત આપવા જશે અને કામકાજ પણ મળશે. મે મહિના બાદ એનો સમય વધુ સારો થશે, એટલે એ પ્રમાણે આપ આગળ વધજો. પણ ખાસ જોડે સૂર્યની ઉપાસના કરાવો, સૂર્યને રોજ જળ ચડાવે, સૂર્યના જપ કરે, એ એના માટે સારું રહેશે. જી જી, અન્ય કોલર જોડાયા છે, મિત્તલબેન. હેલો. મારી જન્મ તારીખ છે 21/2/2003 જી. અને જન્મ સમય છે સાંજના 5:30 વાગે, જન્મ સ્થળ? ગાંધીધામ, કચ્છ. જી, શું પૂછવાનું મારો છે પ્રશ્ન આપને? છે કે મારા સટાનો યોગ ક્યારે છે અને કેવું પાત્ર મળશે? જી. હાજી, લગ્ન બાબતનો પ્રશ્ન છે આપણો, અને કેવું પાત્ર મળશે. હંમેશા દરેક વ્યક્તિ આ વાતની જાણકારી લેવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. જ્યોતિષશાસ્ત્ર ચોક્કસ માર્ગદર્શક શાસ્ત્ર છે. તમે જે વિગત આપી છે તે અનુસાર તમારી કુંડળી આવી રહી છે તે છે મિથુન લગ્નની કુંડળી આવી રહી છે. રાશિની જો વાત કરીએ, તમારી સિંહ રાશિ છે. સિંહ રાશિને નાની પનોતી ચાલુ થઈ છે, માટે શનિના ઉપાય આપ કરશો એ વધારે સારું રહેશે, આપના માટે જીવનમાં અનુકૂળતા રહેશે. લગ્ન યોગની વાત કરીએ તો 2025નો મધ્ય ભાગ બાદ તમારો લગ્ન યોગ શરૂ થઈ રહ્યો છે, જે લગભગ 1 વર્ષ જેવું ચાલશે. સમજો કે જૂન 2025થી જૂન 2026 સુધીનો સમય છે, તે અનુકૂળતા આપણે આપવાનો છે. બે વસ્તુનું ખાસ કામ છે, આમાં ઉપાયો કરવા પડે તેવું છે, કારણ કે આપણી કુંડળીમાં શનિ રાહુનો પ્રબળ શાપિત દોષ છે, એટલે તેનું આપ પહેલા નિવારણ કરાવો. અને સાથે મંગળ કેતુનો અંગારક દોષ પણ છે. આ કુંડળીમાં મંગળ દોષ નથી, આ વાતનું ધ્યાન રાખજો, પણ અંગારક દોષ જે છે તેનું આપ વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી આપ નિવારણ કરાવો, એ આપણા માટે સારું રહેશે. જી, અન્ય કોલર જોડાયા છે, સમીરભાઈ. હેલો. 10/1972 છે. ફરી એકવાર કે ના, આપનો અવાજ નથી આવી રહ્યો, ફરી એકવાર કહેશો જન્મ તારીખ? 10/1972 જી. સમય અને સ્થળ કહેશો? સવારે 4 વાગે મળ્યા. જી, શું પૂછવાનું છે આપને? મારું 9 વર્ષ કેમનું જતા, 2 વર્ષના છે. હાજી હાજી ભાઈ, શું કરો છો તમે ભાઈ? અમે નોકરી કરું છું સાહેબ. ઓકે, ચાલો. ચલો, સૌથી પહેલાં તો આપને આજના આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઈશ્વરને પ્રાર્થના કે આપનું જીવન સુખી, સ્વસ્થ અને સંપન્ન થાય. જીવનમાં ઉત્તમ કાર્યો કરો. આજે ખાસ જુઓ ભાઈ, હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખજો કે જન્મ તારીખ જ્યારે હોય વ્યક્તિની, તો કંઈક પુણ્ય કાર્ય ચોક્કસ કરવું જોઈએ. આમ તો ખરેખર શાસ્ત્ર પ્રમાણે જન્મ તારીખનું મહત્વ નથી, જન્મ તિથિનું મહત્વ છે. એટલે તમે તમારી જન્મ તિથિ હોય ત્યારે જે કાર્ય કરો એ વિશેષ મહત્વનું, પણ આજે પણ કરવું જોઈએ, કારણ કે આજકાલ જન્મ તારીખનું ચલણ છે. ઘણા બધાને તો પોતાની જન્મ તિથિ જ ખબર નથી હોતી, એવું થઈ ગયું છે આજકાલ. તો કોઈ પુણ્ય કાર્ય કરવું જોઈએ, તમારા ઈષ્ટ કે કુળદેવીના દર્શને જવું જોઈએ. હંમેશા સત્કાર્ય કરવું એ તમારા માટે ખૂબ સારું છે. આપના માટે કુંડળી પર નજર નાખીએ તો આપની કુંભ રાશિ, કુંભ લગ્ન આવે છે. હમણાં જ મેં આગળ કોલર સાથે વાત કરી તે પ્રમાણે કે કુંભ રાશિવાળા માટેની પનોતીનો ઉતરતો છેલ્લો તબક્કો છે, એટલે આવનારો સમય સારો છે. ગુરુ મહારાજનું પરિભ્રમણ છે, તે પણ આપના માટે જે અટકેલા કાર્યો છે તે પૂરા કરાવશે. સ્વાસ્થ્ય બાબતે થોડુંક ધ્યાન રાખવું પડશે આવનારા સમયમાં. નિયમિત તમે જે પણ કસરત, યોગ, પ્રાણાયામ કરતા હો તો કરજો, અને ના કરતા હોય તો શરૂ કરી દેજો. આટલું આપણા માટે ખૂબ સારું છે. બીજું, કુળદેવીને નિયમિત પ્રાર્થના કરશો તો જીવનમાં દરેક પ્રકારે અનુકૂળતા રહેવાની છે. જી, અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે, મુકેશભાઈ. હેલો. મારી જન્મ તારીખ 22/8/1990. 10 વાગે 2 મિનિટ થવાનો સમય. જન્મ તારીખ ફરી વાર કહેશો ભાઈ? 22/8/1990. જી. સમય અને સ્થળ? 10 વાગે 2 મિનિટ સવારના. જન્મ સ્થળ આણંદ. જી, શું પૂછવાનું મારા છે? પર દેવું હતું, મેં તમને ફોન કરીને વાત કરેલી 6 મહિના પહેલા. તો દેવું મારું ઉતરી ગયું, તમે ઉપાય આલ્યા તો મારું દેવું ઉતરી ગયું. હવે મારે 2 વ્હીલર લેવી છે, તેના યોગ ક્યારે? ચાલો, ખૂબ સરસ. અને એ વાતનો મને ખૂબ આનંદ થાય છે કે અમારું માર્ગદર્શન છે, આપણે દર્શક મિત્રોનું કામ આવી રહ્યું છે. અને સૌથી વધારે આનંદ એ પણ છે કે આપે ફોન કરીને પ્રતિભાવ પણ આપ્યો છે કે જે આ માર્ગદર્શન છે આપના માટે સારું રહ્યું છે.
ટુ વ્હીલર એટલે આપણો વાહનનો યોગ છે. કુંડી પર ફરી એકવાર નજર નાખીશું. કન્યા લગ્નની કુંડી આવે છે. મે મહિના બાદ એક યોગ આવી રહ્યો છે તમારો, બરોબર છે, પણ થોડુંક લેવામાં ધ્યાન રાખજો, ઉતાવળ ન કરતા બધું જોઈ વિચારીને આગળ વધજો. મે મહિના બાદ એક સારો યોગ આવી રહ્યો છે. ગુરુ ગ્રહના જપ અને ગુરુવારે દત્તબાવનનો પાઠ નિયમિત કરતા રહેશો, આ બાબતે સારું રહેશે. જી, અન્ય એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. હેલો, પ્રતિકભાઈ. હા હેલો, હા મારા દીકરાનું નામ છે પતિ. એમની જન્મ તારીખ કહેશો? 21 માર્ચ 2000. જી, અને સમય અને સ્થળ? સમય સ્થળ છે સુરેન્દ્રનગર નું પાટડી, જી, અને સમય છે 11:50. સવારના કે સાંજના? 21 માર્ચ 2000. જન્મ સમય કહેશો ફરી એકવાર? 11:50. હા, પણ સવારે 11:50. ઓકે ઓકે, જી, શું પૂછવાનું છે આપને? એને આઈટી કરેલું છે અને એ ચાલુ સમય છે, ચાલુ વર્કર છે, પણ એને બઢતી નથી મળતી. જી, 11:50 સવારે 11. હા, પણ આપણે જાણવું શું છે એમ કહો ભાઈ, પ્રશ્ન કરો આપણો પ્રોપર. મારો પ્રશ્ન એ છે કે એને વ્યવસાયમાં આગળ પડતા બઢતી નથી મળતી છે. પ્રમોશન નથી મળી શેનો રહ્યું. વ્યવસાય કરે એ છે? કાર્યમાં કામ કરે 3 મહિના ને છૂટો થઈ જાય છે અને વળી પછી બીજી કંપની જાય, ઓસ્ટ્રેલિયાની છે. ઓકે ઓકે, નોકરીની બાબત છે. વ્યવસાય એટલે સાહેબ ધંધો થાય, કાર્યક્ષમ, એટલા માટે હું આ પ્રશ્ન સ્પષ્ટતા કરવા માંગતો હતો. ઘણીવાર આપ પૂછો છો, પણ મારે જવાબ આપવાનો હોય તો સ્પષ્ટ માર્ગદર્શન માટે સ્પષ્ટ જવાબ પણ તમને મળવો જોઈએ. ચાલો જોઈએ, કુંડળી પર વાત કરી. મિથુન લગ્નની કુંડળી આવે છે. મિથુન રાશિ, મિથુન લગ્નવાળા વ્યક્તિઓ માટે બસ હવે થોડીક રાહ જોવાની છે. મે મહિનો પતે એટલે ગુરુ મહારાજની શુભ દ્રષ્ટિ આપના ચંદ્ર પર થવાની છે, એટલે જીવનનો નવો તબક્કો શરૂ થશે, બરોબર છે. એટલે મે મહિના બાદ એને એક સારું સ્થિરતાવાળું કાર્ય મળશે અને સેટ પણ થશે. કર્મસ્થાનમાં મીન રાશિનો સૂર્ય છે, એટલે એ સૂચવે છે કે સરકારી નોકરી માટે પણ પ્રયત્ન કરે, અથવા કોઈ એવી મોટી કંપની જે પીએસયુ પણ હોઈ શકે, મલ્ટીનેશનલ કંપની હોય તેમાં પણ પ્રયત્ન કરે, જોબ મળી શકશે. એટલે સમયની જ રાહ જુઓ, બીજું કશું વિશેષ કંઈ ખાસ કરવાની જરૂર અત્યારે દેખાતી નથી. જી, હર્ષદભાઈ, હવે આપણે રાશિફળ તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. આજે અંતરાયોને પાર કરી શકશો, એટલે અટકેલા કાર્યો આગળ વધી શકે તેમ છે. આજે વિરોધીઓ પણ ફાવશે નહીં, એટલે આજના દિવસે ગ્રહો એવું સૂચવે છે કે કોઈને કોઈ રીતે તમને આજે માનસિક પ્રસન્નતા પ્રાપ્ત થઈ શકે તેમ છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. આપના માટે આજે આર્થિક સમસ્યા, પડકારો, પ્રતિકૂળતાનો અનુભવ થાય તેવું બની શકે તેવું છે, અને તેની અસર તે સ્ટ્રેસ પણ ઊભો કરે અને અસર તમારા શરીર પર ના પડે તેનું ધ્યાન રાખજો. આજે તબિયત પણ સાચવવાની છે. કૌટુંબિક પ્રશ્નો અંગે પણ આજે ચિંતા થઈ શકે તેમ છે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે મનની મુરાદ બર આવે તેવો દિવસ છે, એટલે તમારા મનમાં જે ઈચ્છા હોય, ધ્યેય હોય, કોઈ ગોલ હોય તેની પૂર્ણતા તરફ આજે આગળ વધી શકાય. આપના પ્રયત્નો પણ ફળવાના છે અને તમારી જે કામકાજ કરશો તેમાં આજે સાનુકૂળતાની તક મળી શકશે. જી, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે જણાવશો. હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. આજે મિલન મુલાકાતનો પ્રસંગ છે, એટલે ક્યાંક કોઈ પણ પ્રકારે કાર્ય બાબતે કે અંગત બાબતે તમે આજે મિલન મુલાકાતનો કાર્યક્રમ કરી શકો છો. હા, કાર્યક્ષેત્રે ધ્યાન રાખવાનું છે. આજે અવરોધનો સામનો કરવો પડે તેવું છે. એવું લાગશે કદાચ આજે કે સામા પ્રવાહે ચાલો છો, માટે થોડું ધીરજથી કામ લેવું પડશે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આપણા માટે વાત કરીએ તો લાભની આશા ફળે તેવો દિવસ છે. તમે મહેનત કરી હશે, તેનો રિસ્પોન્સ, રિઝલ્ટ સારું મળી શકે તેવું છે. મહેનતનું ફળ આજે મળવાનું છે, અને મિત્રોની પણ મદદની અપેક્ષા હશે તો આજે પૂરી થશે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અ. કૌટુંબિક કામગીરી અંગે થોડું વિશેષ ધ્યાન રાખવું પડે એવો દિવસ છે આપણો, એટલે કંઈ પણ સમસ્યા ઊભી થાય તો પહેલા હાથ પર લઈ લેજો એનો ઉકેલ માટે. કાર્યબોજો પણ વધે તેવું બને, અને આજે ખર્ચાના પ્રસંગો પણ દેખાઈ રહ્યા છે. જી, હવે રાશિ ભવિષ્યમાં આગળ વધીએ તે પહેલા એક કોલર જોડાઈ ચૂક્યા છે, દક્ષાબેન. હેલો. હેલો. જી દક્ષાબેન, જન્મ તારીખ કહેશો?
8/5/94 સમય અને સ્થળ? જન્મ નવસારી. જી, જન્મ સમય કહેશો? ટાઈમ જન્મનો ટાઈમ 1:20 બપોરે. જી, એનું લગ્ન જીવન માટે કઈ વિઘ્ન આવ્યા કરે છે, કેવું રહેશે લગ્ન જીવન, અને એને નોકરીનું કેવું છે, ભવિષ્ય કેવું રહેશે? લગ્ન થઈ ગયા છે બેન એના? બાકી છે લગ્ન જીવનમાં કઈ ને કઈ વિઘ્ન આવ્યા કરે છે, થતા નથી. એટલે પહેલા એમ પૂછો કે લગ્ન બાબતે લગ્ન ક્યારે થશે એ અગત્ય. લગ્ન જીવન તો સેકન્ડ નંબરનો પ્રશ્ન છે બેન. થયા પછી લગ્ન જીવનની વાત કરવાની ને આપણે. તો પહેલા લગ્ન બાબતનું એનું જીવનમાં કેવું છે ને એ આપણે જોઈએ. ચાલો કુંડલી પર નજર નાખીશું. સિંહ લગ્નની કુંડલી આવે છે. રાશિ જે છે તે મીન રાશિ આવે છે. મીન રાશિને ભાઈ 7.5 ચાલે છે, એટલે સાચવવાનું છે, નિર્ણયો લેવામાં ખૂબ ધ્યાન રાખવાનું. ઉપરાંત આપણો ચંદ્ર જે છે તે 8મા સ્થાનમાં છે. આ વ્યક્તિઓએ પોતાની મનોવૃત્તિ સમતોલ રાખી નિર્ણય લેવા જીવનમાં સારી વસ્તુ છે. કુંભ રાશિ 7મ સ્થાનમાં આવે છે. સ્વામી શનિ છે, એટલે થોડુંક ડીલે તો બતાવ્યું જ છે અને ડીલે થયેલું જ છે. પણ હવે એક યોગ જે છે તે શરૂ થયો છે. જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ અનુકૂળતા વધવાની છે. આ કુંડલી માંગલિક છે, એટલે મંગળ દોષવાળી છે. એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધશો એના માટે સારું છે. જો એવું લાગે કે પ્રતિકૂળતા આવી રહી છે તો અર્ક વિવાહ આપ કરાવી દેજો. જી. અન્ય એક કોલર જોડાયા છે, નીતાબેન. હેલો. હલો, જી બેન. મારા બાપા વિશે પૂછવાનું છે. હા, એમની જન્મ તારીખ કહેશો? 5/10/15. જી. સમય અને સ્થળ કહેશો જન્મનું? સમય બપોરે 3:05 અને ગામ બાવડા. જી. શું પૂછવાનું છે એમના એને- વિશે આપને? એ ભણતો નથી ને તોફાન બહુ કરે. તેનું ભવિષ્ય કેવું છે? જી. ભણવાનો જરાય રસ જ નથી એને. હાજી. જો સૌથી અગત્યની વાત એ છે બેન કે ઘરમાં, પરિવારમાં, કુટુંબનું વાતાવરણ છે ને એ પણ બાળકોના અભ્યાસ માટે ખૂબ જવાબદાર છે. માતા પિતા તરીકે તમારે સૌથી પહેલું એનું ધ્યાન રાખવું જ પડે. કારણ કે જીવનમાં માતા પિતા 2 વસ્તુ ખાસ આપીને જોઈએ. પૈસા કે ધન નહીં આપો તો ચાલશે, પણ સારા સંસ્કાર અને સારો અભ્યાસ આ બંને દરેક માતા પિતાએ પોતાના સંતાનોને આપીને જવું જોઈએ. આ તમારી જવાબદારી છે. હા, ઘણીવાર એવું બને છે કે ગ્રહોને કારણે, કુંડળીને કારણે પણ એવું બનતું હોય છે. પણ તમારે તત્પરતા રાખવી જોઈએ. જો કે તમારા ઘરમાં ઈશાન દિશા હોય, તેમાં કોઈ દોષ હોય તો બાળકોનું વર્તન બગડતું હોય છે, બદલાતું હોય છે. તમારા ઘરની ઈશાન દિશા ચેક કરો, ત્યાં કોઈ વજન નથી ને, લાલ રંગની વસ્તુ નથી ને, હોય તો કાઢી નાખજો. ત્યાં મંદિર હોય તો સારી વાત છે, પણ મંદિરમાં લાલ કપડું નથી ને, એનું ધ્યાન રાખજો. ગંગાજળનો નિયમિત ઈશાન દિશામાં છંટકાવ કરો. બીજું, તમારો દીકરો જે સૂઈ રહ્યો છે એ સુવાની દિશા ચેક કરો. એનું માથું પૂર્વ તરફ રાખીને સૂઈ જાય અને જ્યારે અભ્યાસ કરે ત્યારે પણ એનું મોં પૂર્વ, ઉત્તર કે ઈશાન તરફ હોય એ રીતે અભ્યાસ કરાવો. બહુ ઘાટા રંગના કપડાં એને ન પહેરાવો. બરોબર છે? આટલું તમે પોતે કરો. હવે હું કુંડલીની વાત કરીશ. મકર લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે છે તે મિથુન રાશિ છે. અભ્યાસ સ્થાનનો સ્વામી શુક્ર છે તે ખાડામાં 8મા સ્થાનમાં છે, એટલે ચોક્કસપણે એમ કહેવાય કે થોડુંક નબળું બતાવી રહ્યું છે. ગુરુ મહારાજ પણ 8મા સ્થાનમાં છે અને સૂર્ય રાહુનો પ્રબળ ગ્રહણ દોષ છે. એના કારણે આના જીવનમાં આવું તો છે. એનામાં બુદ્ધિ ઘણી છે. એને કોઈ બીજા કામ આપો ભણવા સિવાયના તો ઘણા કરી શકે. રમત ગમત સારી કરી શકે. બરોબર છે? મોબાઈલ આપો તો સારો રમી શકે તેવું બને, પણ અભ્યાસમાં થોડી તકલીફ રહેવાની છે. 2 વસ્તુ આપ ખાસ કરાવો. પહેલું કે ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો. સૂર્ય રાહુનું છે વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવો. દરરોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે અને ગાયત્રી મંત્રના જપ કરે. નિયમિત રીતે સ્પષ્ટ ઉચ્ચારથી કરે. આટલું કરશો તો તમારું બાળક તેજસ્વી થઈ શકશે. જી. હવે આપણા રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું હર્ષિતભાઈ. આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે જણાવશો. તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. આજે હકારાત્મક વલણ રાખવું પડશે. પોઝિટિવ રહેવા પ્રયત્ન કરજો. જીવનમાં આગળનું વિચારજો. આજે નાણાકીય પ્રશ્નો ઉકેલ મળી શકે તેવું છે. મિત્રોથી પણ અનુકૂળતા વધવાની છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપણા માટે ખાસ સંજોગો આજે સાનુકૂળ થઈ રહ્યા તે અનુભવ થશે. ગૃહ વિવાદ, ઘરમાં કંઈક ચાલતું હશે, માથાકૂટો, ક્લેશ કે પ્રશ્નો હશે તો અટકવાના એંધાણ છે. આજે અગત્યનું કામ હાથ પર લઈ શકશો, કારણ કે તે આજે સંપન્ન થવાનું છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ.
ધનુ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો મનને સમતોલ રાખીને નિર્ણય કરવો જરૂરી છે. એનાથી તમને લાભ પણ થઈ શકે તેવું છે. આજે કાર્યક્ષેત્રે સારું છે, પ્રગતિ જણાશે. હા, સાથે સાથે તમારી થોડી ધાર્મિકતા વધશે, એટલે જરૂર આજે થોડી ઉપાસના વધારે કરજો કે મંદિરે ચોક્કસ જઈ આવજો. જી. અને હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ખ અને જ. આજે પ્રસન્નતાના સંજોગો સર્જાય, મનમાં આમ કંઈક આનંદનો અનુભવ થાય તેવું કંઈક થશે. આજે કૌટુંબિક બાબતે પણ આજે કોઈ તકલીફ હશે તો તેનો હલ મળી શકે તેવું છે. આજે ખાસ પ્રવાસ, મિલન, મુલાકાત ફળવાના છે. ક્યાંક બહાર જવાનું આયોજન થાય, કોઈ મિટિંગ કરવાનું હોય, ઇન્ટરવ્યુ હોય, પાત્ર પસંદગી કરવાની હોય, ચોક્કસ કરી લેજો. હવે કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે કોઈ આશાસ્પદ તક સર્જાતી જણાય અને જો એ તક મળે તો સ્વીકારજો. ભવિષ્ય માટે ફળદાયી રહેવાની છે. નાણાં ભીડનો ઉકેલ સાંપડવાનો છે અને સ્વજનનો સહકાર પણ મળી શકશે. હવે મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે વાણી વ્યવહારથી સફળતા છે. તમારું કોમ્યુનિકેશન છે તમને આજે લાભ અપાવી શકે. આર્થિક લાભની પણ શક્યતા છે. હા, પારિવારિક પ્રસંગોમાં થોડી વ્યસ્તતા રહેવાની છે, એટલે દિવસનું તમારે આયોજન, પ્લાનિંગ કરવું અગત્યનું છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી. હસતભાઈ અમારી સાથે જોડાયા અને આ તમામ દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી અને વિગતો આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આજના ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ અને અન્ય સમાચારોની અપડેટ્સ માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.